બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે થરાદ ખાતે જંગી સભા સંબોધી। આ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર હતા। જ્ઞાનીબેન ઠાકોર ફરીથી પોલીસ પર આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા નાના માણસોને દબાવાય છે। સાથે જ જ્ઞાનીબેને કહ્યું છે કે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા, લોકોના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે। તો ભાજપમાં ગયેલા નેતાઓ પણ ચાપખા કરતા જ્ઞાનીબેને કહ્યું છે કે અમે વેચાઈ જઈએ તેવા નેતા નથી। પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે, એમની વાહ થાય, સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને, નાના અધિકારીઓને એમને ના કરવું હોય તો પરાણે ખોટું કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર લો છો, તમને કોઈ બુટલેગરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી। અને લોકશાહી બચાવવાનું કામ, તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે। લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી, એટલે એમાં હસ્તાક્ષેપ ના કરે એવી મેં વિનંતી કરીશ। तो राज्य से देश दुनिया की खबरों